નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર। આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા સમાજમાં ખૂબ જ શ્રદ્ધા અને આદર સાથે જોવામાં આવે છે। આપણે ઘણીવાર રસ્તા પર, ટ્રેનમાં કે શુભ પ્રસંગોએ કિન્નરોને જોતા હોઈએ છીએ। આપણે તેમને દાન આપીએ છીએ, તેમના આશીર્વાદ લઈએ છીએ। પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો કોઈ કિન્નર સામેથી તમને કંઈક આપે તો? સામાન્ય રીતે કિન્નરો લેતા હોય છે, આપતા નથી। પણ જો કોઈ કિન્નર પોતાની મરજીથી, ખુશ થઈને તમને ₹1નો સિક્કો આપે, તો સમજી લેજો કે બ્રહ્માંડના દ્વાર તમારા માટે ખુલી ગયા છે। આ કોઈ સામાન્ય સિક્કો નથી, પણ સાક્ષાત લક્ષ્મીનો પ્રસાદ છે। આજે આ ખાસ વિડીયોમાં આપણે જાણીશું કિન્નરોની ઉત્પત્તિ પાછળનું ધાર્મિક રહસ્ય શું છે, શા માટે તેમનો સંબંધ બુધ ગ્રહ સાથે છે, ₹1નો સિક્કો મળવો એ કયા મોટા પરિવર્તનના સંકેત છે, અને સૌથી મહત્વનું, એ સિક્કાને સિદ્ધ કરવાની સાચી રીત કઈ છે। વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આજે તમે જે જાણશો તે કદાચ તમારી જિંદગી બદલી શકે છે। મિત્રો, કિન્નર સમુદાયનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે। રામાયણના સમયની એક પ્રચલિત કથા છે। જ્યારે પ્રભુ શ્રી રામ 14 વર્ષના વનવાસ માટે અયોધ્યા છોડી રહ્યા હતા, ત્યારે આખી પ્રજા તેમની પાછળ ચાલી નીકળી હતી। સરયુ નદીના કિનારે રામે પ્રજાને સંબોધીને કહ્યું, હે નર અને નારીઓ, હવે તમે તમારા ઘરે પાછા ફરો। 14 વર્ષ પછી જ્યારે રામ પાછા ફર્યા, ત્યારે તેમને જોયું કે કિન્નરો હજુ પણ ત્યાં જ બેઠા હતા, કારણ કે રામે માત્ર નર અને નારી ને પાછા જવાનું કહ્યું હતું। કિન્નરોમાં તો બંનેના ગુણ હોય છે। તેમની આ અતૂટ ભક્તિ જોઈને રામ ગદગદ થઈ ગયા અને વરદાન આપ્યું કે તમારા મુખેથી નીકળેલા આશીર્વાદ ક્યારેય નિષ્ફળ નહીં જાય। આ જ રીતે મહાભારતમાં પણ અર્જુને 1 વર્ષ માટે બૃહન્નલા તરીકે કિન્નરનું રૂપ ધારણ કર્યું હતું। આ બતાવે છે કે આ સમુદાયમાં દૈવી શક્તિઓનો વાસ છે। તેમને અર્ધનારીશ્વર નું સ્વરૂપ પણ માનવામાં આવે છે। હવે સમજીએ જ્યોતિષ વિજ્ઞાન શું કહે છે। જ્યોતિષ શાસ્ત્રમાં 9 ગ્રહો છે, જેમાંથી બુધ ગ્રહને નપુંસક ગ્રહ માનવામાં આવે છે અને તેનો સીધો સંબંધ કિન્નરો સાથે છે। બુધ ગ્રહ એટલે બુદ્ધિ, વેપાર, તર્ક અને ધન સંપત્તિનો કારક। જો તમારી કુંડળીમાં બુધ નબળો હોય, તો ગમે તેટલી મહેનત કરો પણ પૈસા ટકતા નથી, વેપારમાં ખોટ જાય છે અને વાણીમાં દોષ આવે છે। પણ જો તમે કોઈ કિન્નરને ખુશ કરો છો, તો તમારો બુધ મજબૂત બને છે। અને જો તે કિન્નર તમને સિક્કો આપે, તો એનો અર્થ એ છે કે બુધ ગ્રહની અશુભ અસર હવે ખતમ થઈ રહી છે અને તમારા જીવનમાં બૌદ્ધિક અને આર્થિક પ્રગતિના યોગ બની રહ્યા છે। હવે મુખ્ય મુદ્દા પર આવીએ। ₹1 જ કેમ? કારણ કે એક અંકે સૂર્ય નો અંક છે, જે સફળતા અને માન સન્માન અપાવે છે। જ્યારે કોઈ કિન્નર તમને સિક્કો આપે છે, ત્યારે તેમાં તેમની વર્ષોની સાધના અને આશીર્વાદની ઉર્જા પડેલી હોય છે। લોકમાન્યતા મુજબ આ સિક્કો મળવો એ ભાગ્યના સિતારા ચમકવાની નિશાની છે। ઘણા લોકો એવા છે જેમણે આ સિક્કો મેળવ્યા પછી રાતોરાત વેપારમાં પ્રગતિ કરી છે। પણ યાદ રાખજો, આ સિક્કો માંગવાથી નથી મળતો। જો તમે સામેથી માંગો અને તે આપે તો તેનું મહત્વ ઓછું છે, પણ જો તે સામેથી તમારી હથેળીમાં મૂકે તો તે સાચું વરદાન છે। નોંધ: જો તમને કોઈ કિન્નર સિક્કો આપે તો ક્યારેય તેની સાથે રકઝક ન કરવી, તેને આદર સાથે સ્વીકારો અને બદલામાં તમારી શક્તિ મુજબ દક્ષિણ આપો। સિક્કો મળી ગયો, હવે શું? મોટાભાગના લોકો તેને પર્સમાં નાખી દે છે અને પછી ભૂલી જાય છે। ના, એવું નથી કરવાનું। તેની એક વિધિ છે,
ઘરે આવીને સૌથી પહેલા સિક્કાને ગંગાજળ અથવા કાચા દૂધથી ધોઈ લો. તમારા ઘરના પૂજા ઘરમાં માતા લક્ષ્મીના ચરણોમાં આ સિક્કો મૂકો. શુક્રવાર કે બુધવાર આ કામ માટે ઉત્તમ છે. સિક્કા સામે ઘીનો દીવો પ્રગટાવી 108 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસિદ્ધ મંત્રનો જાપ કરો. પૂજા પછી આ સિક્કાને લાલ કે પીળા રેશમી કપડામાં લપેટી લો. હવે તેને તમારી તિજોરી કે ગલ્લામાં એવી રીતે રાખો કે તે કોઈની નજરમાં ન આવે. ભૂલથી પણ આ સિક્કો બજારમાં ખર્ચાઈ ન જાય તેનું ધ્યાન રાખજો. જો આ સિક્કો તમારા પર્સમાં હોય તો પર્સને ક્યારેય ગંદી જગ્યાએ કે એંઠા હાથે અડવું નહીં. મિત્રો, શ્રદ્ધામાં જ શક્તિ છે. કિન્નરોનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ. એવું કહેવાય છે કે જો કોઈ કિન્નર રડતા રડતા તમારા ઉંબરેથી જાય તો તે અશુભ છે, પણ જો તે હસતા હસતા આશીર્વાદ આપે તો નસીબ ખુલી જાય છે. જો તમને આ સિક્કો મળે તો તેને નસીબનું વરદાન માની સાચવીને રાખજો. આશા છે કે આજની આ વિગતવાર માહિતી તમને ગમી હશે. જો તમારી પાસે પણ આવી કોઈ ચમત્કારી ઘટના બની હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. વિડીયોને લાઈક કરજો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો જેથી તેઓ પણ આ રહસ્ય જાણી શકે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.